રણવીરસિંહ મારા દીકરા થાય છે. મારો એક જ દીકરો છે રણવીરસિંહ. અને ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ નોકરીની કોઈ શક્યતાઓ નથી દેખાતી. અને કોઈ મિત્ર વર્ગ દ્વારા આપણા ભૂપેન્દ્રસિંહ ઝાલા ડીઝેડની અંદર વાત મળી તો એ નોકરી માટે તૈયાર થયા અને 12,000 પગારના રીતે 1 વર્ષની નોકરી બજાવી. હાલ CID ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે એના લીધેથી અમારા પરિવારની અંદર શોક અને લાગણી બહુ છે. બરાબર. અને એમના એક પત્ની અને એક બાળકી નાની છે 4 મહિનાની. હાલ એ લોકો ન્યાય માટે તડસી રહ્યા છીએ અમે બધા સરકાર જોડે. રણવીરસિંહે કેટલા સુધીનો અભ્યાસ કરેલો હતો? એ થયેલા છે. કેટલા સમયથી તેઓ નોકરી કરતા હતા? 1 જ વર્ષથી નોકરી ચાલુ છે. તમારી શું માંગ છે? અમારે તો સાહેબ આ રીતે માગે છે કે જલ્દી આ લોકોને ન્યાય મળે. બરાબર. અને એમના ભવિષ્યનો સારું એવું આગળ પ્રગતિ થાય, અટકી ના જાય એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ કે આ લોકો ન્યાય આપો. રણવીરસિંહની ધરપકડ કરી એ ઘરેથી કરી હતી કે પછી? ના, એ સાહેબ ઓફિસથી થયેલું છે. અમને તો લગભગ રાત્રે 8-9 વાગે ખ્યાલ આવ્યો. એ પછીનો કોઈ કોન્ટેક્ટ? પછી કોઈ કોન્ટેક્ટ નહીં. ત્યાર પછી મોબાઈલ લઈ લીધા છે કે શું છે એ જ ખબર નથી. વધતા તેઓ કોઈ કોન્ટેક્ટ થતો નથી.